નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ 1995થી 2025 સુધીમાં નિવૃત્ત થયેલા પેન્શનરોને આજ તારીખ 26/7/2026થી મળશે આટલો પેન્શન વધારો। તો પેન્શનર મિત્રો, 1995થી 2025 સુધીમાં જે નિવૃત્તિ પામેલા પેન્શનરો હોય તેમને આજથી કેટલો પેન્શનમાં વધારો મળવાનો છે તે બાબતે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચનો અમલ હજુ બાકી છે। જો કે મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 92%થી 283%નો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે। તો બધું ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે પગાર સુધારા માટેનું કેન્દ્રબિંદુ છે। તો જ્યારે સરકાર દ્વારા રચાયેલી 8મા સીપીસી સમિતિ દ્વારા ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લેવાનો બાકી છે, ત્યારે ઘણા યુનિયનો, પેન્શનર જૂથો અને અન્ય નિષ્ણાંતોએ ફિટમેન્ટ ફેક્ટર માટે તેમની ભલામણો જાહેર કરી છે। તો હાલમાં 8મા સીપીસી ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ 1.92 અને 3.83ની વચ્ચે રાખવામાં આવી રહ્યો છે, જે 7મા પગાર પંચ હેઠળના મૂળ પગારમાં બમણો જ નહીં પરંતુ 3 ગણો થશે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરની આગાહીઓ વિશે। તો સરળ શબ્દોમાં કહીએ તો 8મું પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાકારનું સાધન છે જે મૂળભૂત પગાર પર લાગુ થાય છે। તો ફોર્મ્યુલા 8મા પગાર પંચનો મૂળભૂત પગાર બરાબર 7મા પગાર પંચનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। તો હાલમાં 8મા પગાર પંચ હેઠળ સૌથી ઓછું અનુમાનિત ફિટમેન્ટ ફેક્ટર 1.92 છે, જ્યારે સૌથી વધુ અંદાજ 3.83નો છે। જો આ બંનેમાંથી કોઈ એકને મંજૂરી આપવામાં આવે તો 8મા પગાર પંચ હેઠળનો મૂળ પગાર વર્તમાન મૂળભૂત પગારની તુલનામાં 92%થી વધીને 34,560 રૂપિયાથી 68,940 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે। તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર માટેના કેટલાક અંદાજો અહીં આપેલા છે, તે આપણે આગળ જોઈએ। તો સૌથી પહેલાં નિષ્ણાંતો દ્વારા રૂઢિચુસ્ત અંદાજ જે 1.92 ફિટમેન્ટ ફેક્ટરનો છે, ત્યારબાદ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUCનો અંદાજ 3 ફિટમેન્ટ ફેક્ટરનો છે, ત્યારબાદ ત્રીજું છે જમ્મુ અને કાશ્મીર કર્મચારી ફોરમ અંદાજ, તેણે 3.05 ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ લગાવેલો છે। તો ત્યારબાદ જોઈએ તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPOનો અંદાજ છે 3.25 ફિટમેન્ટ ફેક્ટરનો। ત્યારબાદ પાંચમું જમ્મુ અને કાશ્મીર કર્મચારી સંકલન સમિતિનો અંદાજ 2.86થી 3.68 ફિટમેન્ટ ફેક્ટરનો છે। ત્યારબાદ છઠ્ઠું NCJCM અંદાજ 3.83 ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના પગારની ગણતરી વિશે। તો આ ફોર્મ્યુલા લાગુ કરીને 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹34,560 સુધી પહોંચી શકે છે, અને સૌથી વધુ વધારો દર મહિને ₹68,940 જેટલો થઈ શકે છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો સૌપ્રથમ તમારે યાદ રાખવું પડશે કે હાલનો મૂળ પગાર 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર દર મહિને 18,000 રૂપિયા છે। તો 8મા પગાર પંચ હેઠળ તમને મળનારા પગાર વધારાને
નક્કી કરવામાં આ પરિબળ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ 1ની વાત કરીએ તો જો સરકાર 1.92 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો તમારા મૂળ પગારમાં 92% વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો 8 CPC હેઠળ 18,000 રૂપિયાનો મૂળભૂત પગાર ગુણ્યા 7મા CPCનો મૂળભૂત પગાર ગુણ્યા 1.92 બરાબર 34,560 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ ઉદાહરણ બીજું જોઈએ. જો સરકાર 2.86 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો તમારા નવા પગારમાં 186%નો વધારો થશે. તો આ 7મા CPC હેઠળના મૂળ પગાર કરતાં બમણાથી પણ વધુ છે દોસ્તો. તો આ માટેના ફોર્મ્યુલાની વાત કરીએ તો 8 CPC હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 2.86 બરાબર 51,480 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ ઉદાહરણ 3ની વાત કરીએ તો જો સરકાર 3.68ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો પગારમાં 268%નો જંગી વધારો થઈ શકે છે. તો ફોર્મ્યુલાની જ વાત કરીએ 8મા CPC હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 3.68 બરાબર 66,240 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ ઉદાહરણ 4ની વાત કરીએ તો જો 8મા પગાર પંચ માટે 3.833નો સૌથી વધુ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે તો મૂળ પગાર 7મા પગાર પંચથી લગભગ 283% વધી શકે છે. તો ફોર્મ્યુલાની વાત કરીએ તો 8 CPC હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 3.833 બરાબર 68,940 રૂપિયા પ્રતિ માસ. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર વધારાની સરખામણી વિશે. તો લેવલ 1ના કર્મચારીઓ માટે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે તેમનો મૂળ પગાર 32,000 રૂપિયાથી વધીને લગભગ 69,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. પરંતુ લેવલ 5ના કર્મચારીઓ માટે મૂળ પગાર દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે, જ્યારે લેવલ 10ના કર્મચારીઓ માટે તે દર મહિને રૂપિયા 2 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે. તો 8મા CPC હેઠળ લેવલ 18ના કર્મચારીઓ માટે સૌથી વધુ પગાર રૂપિયા 10 લાખની નજીક હોઈ શકે છે. તેથી 8મા CPC હેઠળ પગાર મેટ્રિક્સ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ગ્રેડ અને સ્તરો પર આધારિત હોય છે. તો સ્તર જેટલું ઊંચું હશે તમારો મૂળ પગાર તેટલો જ વધારે હશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું પગાર માળખા વિશે. તો ક્લિયર ટેક્સ મુજબ 8મા પગાર પંચના પગાર માળખામાં 3 મુખ્ય ઘટકો હોવાનો અંદાજ છે. તો આ છે મૂળભૂત પગાર, જે સુધારેલ વર્તમાન મૂળભૂત પગારમાં ફિટમેન્ટ પરિબળ લાગુ કરીને નક્કી કરવામાં આવશે. ત્યારબાદ બીજું છે ભથ્થા, જેમાં મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા સહિત અન્ય ભથ્થાઓની ગણતરી અપડેટ કરેલા મૂળ પગારને આધારે ગણવામાં આવશે. ત્યારબાદ કુલ પગાર, તો કુલ કમાણી જેમાં મૂળ પગાર અને ભથ્થાનો સરવાળો સામેલ છે. તો તે નવા માળખા હેઠળ કર્મચારીના એકંદર મહેનતાણાને પ્રતિબિંબિત કરશે. તો મોટાભાગના લોકો 2027ના મધ્યમાં 8મા CPC લાગુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.